કચ્છની સરહદ રાષ્ટ્રગીત વંદે માતરમથી ગુંજી ઉઠી। રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સરહદી ગામ મોટી છેડમાં જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું। નાયબ મુખ્યમંત્રીશ્રીએ જવાનો સાથે સ્વદેશી અપનાવવા શપથ લીધા। સ્વતંત્ર સંગ્રામમાં રાષ્ટ્રગીત વંદે માતરમની મહત્વની ભૂમિકા રહી હતી। વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટીછેડ ગામની બોર્ડર આઉટપોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું। નાયબ મુખ્યમંત્રીશ્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈ સ્વદેશી અપનાવવા આહ્વાન કર્યું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વંદે માતરમ રાષ્ટ્રગીતમાં દેશની એકતાના દર્શન થાય છે। સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્રગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આ રાષ્ટ્રગીત દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રગીતના 150 વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરી આ અવસરને મનાવવામાં આવી રહ્યો છે। સીમાઓથી લઈ સમુદ્ર તટ સુધી રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બીએસએફ જવાનો સાથે તેમની વચ્ચે જઈ સંવાદ સાથે ચાય પે ચર્ચા કરી હતી। આ પ્રસંગે અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડિયા અને વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, 176 બીએસએફ બટાલિયનના કમાન્ડન્ટ શ્રી યોગેશ કુમાર સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, પોલીસ જવાનો અને બીએસએફ જવાનો ઉપસ્થિત રહ્યા હતા।